गुड मॉर्निंग स्टूडेंट। एबी स्कूल नवसारी ऑनलाइन विडियो लेक्चर सीरीज में हूँ एम ए झड़फिया बधा ज विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आजना विडियो लेक्चर में रेखा चेप्टरनी अंदर रेखाना ढालना सूत्रथी આપણે કન્ટિન્યુ કરીએ એ પહેલાં આગળના વિડિયો લેક્ચરમાં આપણે બે બિંદુ વચ્ચેનું અંતર ત્રિકોણનું પરિકેન્દ્ર, ત્રિકોણનું લંબ કેન્દ્ર, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, રેખાખંડનું મધ્ય બિંદુ, ત્રણ શિરોબિંદુ આપેલા હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ। જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો ત્રિકોણનું ક્ષેત્રફળ બેટા શૂન્ય થાય તો આપેલા ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય। એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ત્રણ બિંદુ પરથી મેળવીએ, આન્સર શૂન્ય મળે તો એ ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ બિંદુ છે તેમ કહેવાય। અને છેલ્લું સૂત્ર હતું વિભાજન સૂત્ર, કે જેમાં અંતઃવિભાજન અને બહિર્વિભાજન બંને જોયું। અંતઃવિભાજનમાં વચ્ચે નિશાની પ્લસ હતી, બહિર્વિભાજનમાં વચ્ચે નિશાની માઇનસ હતી। જે બિંદુ વિભાજન કરે એ બિંદુને આપણે XY નામ આપીશું, જેના તરફથી વિભાજન કરે તેને X1 Y1 નામ આપીશું, અને બાકીનાને બાકીનું બોલે તો X2 Y2 રહેશે। ક્લિયર? એટલી વસ્તુ બેટા આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ હતી અને તમને એના સૂત્ર યાદ હશે એવી આશા સાથે નવા ટોપિકને આપણે કન્ટિન્યુ કરીએ તો કે રેખાનો ઢાળ। રેખાના ઢાળ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પહેલું સૂત્ર છે। પહેલું એટલા માટે બોલું છું કે આપણી પાસે ઘણા બધા સૂત્ર રહેશે રેખાનો ઢાળ મેળવવા માટે। રકમમાં કેવા પ્રકારની કન્ડિશન આપેલી છે એના મુજબ આપણે રેખાનો ઢાળ મેળવીશું। પહેલું કે સમક્ષિતિજ કે શિરોલંબ। ચાલો પહેલા શબ્દ સમજી લઈએ। સમક્ષિતિજ એટલે શું? સમક્ષિતિજ એટલે વિદ્યાર્થી મિત્રો ફોર એક્ઝામ્પલ આ સમજો એક્સ અક્ષ છે, સમક્ષિતિજ એટલે આવી સૂતેલી રેખા એક્સ અક્ષને સમાંતર, એને સમક્ષિતિજ કહેવાય। શિરોલંબ એટલે કે ઊભી રેખા, આ શિરોલંબ રેખા છે। ક્લિયર? જે 90 નો એંગલ બનાવશે। સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય એટલે આ બે માંથી એક પણ ન હોવી જોઈએ। જો આ પણ ન હોવી જોઈએ, આ પણ ન હોવી જોઈએ, આ તો એક્સ અક્ષ છે, ન હોય તેવી એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે, જ્યાં થીટા ઇઝ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી પાઈ માઇનસ પાઈ/2। શું કામ? જો હું થીટા બરાબર બેટા 0 લઈ લઉં તો tan 0 ની કિંમત 0 એટલે ઢાળ શૂન્ય મળે, અને જો થીટા બરાબર બેટા હું પાઈ/2 લઈ લઉં તો tan પાઈ/2 એટલે કે અવ્યાખ્યાયિત થાય। હવે આના પરથી આપણે થીટાની કિંમતને આધારે આપેલી રેખા સમક્ષિતિજ છે કે શિરોલંબ તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ। એટલે આ જે સૂત્ર છે બેટા, આપેલી રેખા સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય તેવી એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ m બરાબર tan થીટા છે। આપણે એક સૂત્ર આ યાદ રાખીશું। આકૃતિમાં જો હું તમને બેઝિક સમજાવી દઉં તો આ ફોર એક્ઝામ્પલ સમજો y અક્ષ છે, આ એક્સ અક્ષ છે। શિરોલંબ એટલે આવી રીતના ઊભી રેખા ન હોવી જોઈએ। શિરોલંબ એટલે એક્સ અક્ષને લંબ કહેવાય અને વાય અક્ષને સમાંતર કહેવાય શિરોલંબ રેખા એટલે। અને સમક્ષિતિજ એટલે વાય અક્ષને લંબ કહેવાય અને એક્સ અક્ષને સમાંતર કહેવાય। બરાબર? આ બે માંથી કોઈ એક રેખા ન હોવી જોઈએ। તો આપેલી રેખા બેટા કેવી હોવી જોઈએ? તો આપેલી રેખા ફોર એક્ઝામ્પલ આવી હશે। જો આ રેખા છે, રેખાને દર્શાવતા તો આવડે। રેખાને દર્શાવવા માટે મિનિમમ આપણને બે બિંદુની જરૂર પડશે।
હવે આ જે રેખા છે એ યામ સમતલમાં એક્સ અક્ષ સાથે એકબીજાના પૂરક કોણ એ હોય તેવા બે ખૂણા બનાવે. એટલે કે આ ખૂણાને જો હું થીટા નામ આપી દઉં તો બાકી જે વધે ને મીન્સ આ ખૂણો આ 180 માઇનસ થીટા હશે, પૂરક કોણ બનાવશે. ક્લિયર? એટલે યામ સમતલમાં આપેલી એક રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, જો અહીંયા ઉપર જે ખૂણો બનાવે એનું માપ જો થીટા હોય તો આ થીટાને રેખા એલ, જેને નામ આપણે એલ આપેલું છે, નો જોક કહે છે. જોક એટલે એનો ખૂણો કહે છે. સ્પષ્ટ છે ભાઈ આકૃતિ પરથી કે થીટાની કિંમત 0 અને 180 અથવા એની વચ્ચે હોવાની છે. તો આના પરથી બેટા 2 પોઈન્ટ જો હું લખી દઉં તમને, રેડ માર્કરથી લખું છું, ધ્યાન રાખજો કે જો રેખા એક્સ અક્ષને સમાંતર કે તેની સાથે સંપાતી હોય તો તેનો જોક, જોક એટલે કે ખૂણો થીટા બરાબર 0 અંશ છે. અને બીજું કે જો રેખા એક્સ અક્ષને શિરોલંબ છે તો તેનો જોક 90 અંશ છે, થીટા બરાબર 90 અંશ. ક્લિયર? તો આના પરથી બેટા આપણે નક્કી કરી શકીએ કે જો હું થીટા બરાબર 0 અંશ મૂકીશ તો tan થીટાની કિંમત 0, તો m બરાબર 0. m એટલે કે રેખાનું ઢાળ દર્શાવે. રેખાનું ઢાળ ક્યારે 0 છે? કે આપેલી રેખા એક્સ અક્ષને સમાંતર કે સંપાતી છે. ટૂંકમાં કહીએ તો સમક્ષિતિજ રેખા છે. કેવી? સમક્ષિતિજ રેખા. તો આના પરથી કહી શકાય કે સમક્ષિતિજ રેખાનો ઢાળ કેવો હશે બેટા? 0 હશે. અને જો રેખા એક્સ અક્ષને શિરોલંબ છે એટલે કે લંબ છે તો તેનો ઢાળ થીટા બરાબર 90, થીટા 90 તો એનો ઢાળ m 90, m tan થીટા બરાબર 90 એટલે કે અવ્યાખ્યાયિત રહે. એટલે કે શિરોલંબ રેખાનો ઢાળ હંમેશા કેવો હશે બેટા? અવ્યાખ્યાયિત હશે. ચાલો આકૃતિમાં હું સમજાવી દઉં તમને, આ સમજણ છે તમારી. એક્સ અક્ષ વાય અક્ષ દર્શાવી દઉં. આ તમારી સમક્ષિતિજ રેખા એલ બની, સમક્ષિતિજ. અને આ બેટા આપણી શિરોલંબ રેખા બની, શિરોલંબ. આમાં 90 નો ખૂણો, આમાં 0 અંશનો ખૂણો. ક્લિયર? તો નોટ કરીને આપણે બેટા પોઈન્ટ લખી દઈએ નીચે કે નોટ ઇઝ ઇક્વલ ટુ સમક્ષિતિજ રેખાનો ઢાળ m બરાબર 0 અને શિરોલંબ રેખાનો ઢાળ m બરાબર અવ્યાખ્યાયિત. આ બેટા ખાસ ખ્યાલ રાખી લેશું આપણે. હવે બીજું સૂત્ર જો હું લખું છું, બીજું સૂત્ર કયું કે આપેલી કોઈ રેખા છે એ રેખા પરના આપણને કોઈ બે બિંદુ આપી દે. શું આપી દે? બે બિંદુ. અને બે બિંદુ પરથી જો એનો ઢાળ મેળવવાનો કે બેટા તો કઈ રીતના મેળવાય? તો અહીંયા હું લખું છું કે રેખા પરના કોઈ બે બિંદુ એટલે કે એક્સ અક્ષને લંબ ન હોય, ટૂંકમાં કહીએ તો શિરોલંબ, શિરોલંબ ન હોય તેવી a of a1 x1 y1 અને b of
x2 y2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા AB નો ઢાળ, જો આ સૂત્ર m બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 અથવા y1 માઇનસ y2 ના છેદમાં x1 માઇનસ x2. જો અંશમાં તમે y2 માઇનસ y1 લખો તો છેદમાં x2 માઇનસ x1 લખવાના, અંશમાં y1 માઇનસ y2 લખો તો છેદમાં y1 માઇનસ x1 માઇનસ x2 લખીશું. ક્લિયર? 2 થી શરૂઆત કરો તો છેદમાં 2, 1 થી શરૂઆત કરો તો છેદમાં 1 રહેશે બેટા. ચાલો ફરી વખત લખ્યું છે શું એ ધ્યાન આપજો કે x અક્ષને લંબ ન હોય તેવી a of x1 y1 અને b of x2 y2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ AB રેખાનો ઢાળ m બરાબર y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 રહેશે. જો આકૃતિ પરથી બેટા સમજાવું કે કઈ રીતના આપણે લખવું છે તે ફિઝિક્સની અંદર તમે મેળવતા હતા. ચાલો ફોર એક્ઝામ્પલ x અક્ષ અને y અક્ષનું નિરૂપણ કરીએ યામ સમતલની અંદર. આ x અક્ષ, આ છે y અક્ષ. ચાલો કોઈ પણ એક રેખા લઈ લો જે શિરોલંબ ના હોય. ચાલો આવી રેખા છે. આ રેખાનું એક બિંદુ અહીંયા આપણે નામ આપી દઈએ B, જે x2 y2 છે, અને આ બિંદુને બેટા નામ આપી દઉં A, જેને યામ છે x1 y1, જે x અક્ષની ધન દિશા સાથે એટલે આ ખૂણો θ અંશનો બનાવે છે. કેટલાનો? θ અંશનો. હવે બેટા અંશમાં લખ્યું મેં y2 માઇનસ y1, એટલે આ જે પોઈન્ટ જો હોય એને જો હું આ રીતના સ્ટ્રેટ લાઈન દર્શાવું અને આ રીતના શિરોલંબ દર્શાવું તો અહીંયા મને 90 નો ખૂણો મળે. શું મળે? 90. આ કાટકોણ ત્રિકોણ બન્યો. ફિઝિક્સમાં તમે કરતા હતા એ રીતના. આ ખૂણો જો θ, તો આ ખૂણો પણ કયો હોય? θ જ રહેવાનો છે. એટલે x અક્ષનો જો અહીંયા x1 છે, અહીંયા x2 છે, એટલે આ ભાગ બન્યો આપણો x2 માઇનસ x1 અને આ ભાગ બનશે y2 માઇનસ y1. આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ એટલે આપણે રેખાનો ઢાળ મળે. આ જે ત્રિકોણ અત્યારે દર્શાવ્યો છે એ ત્રિકોણ અત્યારે લઘુકોણ ત્રિકોણ છે. ધારો કે બેટા તમે ગુરુકોણ ત્રિકોણ લેશો તો પણ સૂત્રમાં કંઈ ફરક પડશે નહીં, તો રેખા ઉલટી પ્રકારની બની જવાની છે. આન્સરમાં કંઈ ફરક પડવાનો નથી. બરાબર? એટલે આ એક સમજૂતી આપણા માટે ઇનફ છે. એટલે જો હું ટૂંકમાં કહું તો બે બિંદુઓ એક રેખા સુનિશ્ચિત કરે છે. તેથી આપણે રેખાના ઢાળને તેની પર આવેલા બે બિંદુઓ જેવા કે a of x1 y1 અને b of x2 y2 ને જોડતા રેખાખંડના ઢાળનો ઉપયોગ કરીશું. અહીં x1 is not equal to x2 છે. જો આના માટે x1 is not equal to x2 સેમ પેટર્ન બંને માટે છે. શું કામ? જો આ બંને એક સરખા બને તો આપેલી રેખા શિરોલંબ બને, અને જો શિરોલંબ બને તો એનો ઢાળ કેવો રહેશે બેટા? અવ્યાખ્યાયિત રહેશે. ક્લિયર? 3 નંબરનો પોઈન્ટ રેખાના ઢાળ રિલેટેડ કે જો ax પ્લસ by પ્લસ c બરાબર 0 અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આ એક રેખાનું સમીકરણ છે. એના પરથી જો આપણે ઢાળ લખવું હોય બેટા, ઢાળ તો ઢાળ m બરાબર માઇનસ a બાય b, આ એનું સૂત્ર છે. a એટલે કે x નો સહગુણક અને b એટલે કે y નો સહગુણક. ક્લિયર? પછી હું બધાનું હમણાં એક એક ઉદાહરણ લઉં છું.
એટલે આ બેટા ધ્યાન રાખવાનું છે. જો આ સમીકરણની અંદર અહીં b ઇઝ ઇક્વલ ટુ 0 તો રેખા શિરોલંબ બને, અને શિરોલંબ જો બને તો એ રેખાનો ઢાળ કેવો હોય તો કે અવ્યાખ્યાયિત, વ્યાખ્યાયિત ન કરી શકાય. અને જો a બરાબર 0 તો રેખા સમક્ષિતિજ બને. શું બને? સમક્ષિતિજ બને. અને સમક્ષિતિજ રેખાનો ઢાળ કયો તો કે 0 હોય. આ આપણને હવે સારી રીતના ખ્યાલ છે. ક્લિયર? એટલે આ 3 રેખાના ઢાળ રિલેટેડ બેટા સૂત્ર છે આપણી પાસે, એને આપણે યાદ રાખીશું. પહેલું કે આપેલી રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે જો કોઈ થીટા માપનો ખૂણો બનાવે તો ઢાળનું સૂત્ર રહેશે m બરાબર tan થીટા. સમક્ષિતિજ રેખાનો ઢાળ 0, શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવવો છે તો સૂત્ર છે y2 - y1 ના છેદમાં x2 - x1. રેખાનું પ્રમાણિત સમીકરણ એટલે કે ax + by + c બરાબર 0, જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પરથી રેખાનો ઢાળ તો -a/b. જો b બરાબર 0 શિરોલંબ રેખા, a બરાબર 0 તો સમક્ષિતિજ રેખા બનશે. ક્લિયર બેટા? હવે આનું એક એક ઉદાહરણ સમજી લઈએ. ત્રણે સૂત્રનું બેટા જો એક એક ઉદાહરણ કે રેખા L એ x અક્ષની ધન દિશા સાથે ધારો કે 45 અંશનો ખૂણો બનાવે તો એ રેખાનો ઢાળ, તો આપણે સૂત્ર યાદ કરવું પડે m બરાબર tan થીટા. થીટા બરાબર 45 છે તો m બરાબર tan 45, tan 45 ની કિંમત 1 એટલે એનો ઢાળ 1 કહેવાય. જો આપેલી રેખા a અને b બિંદુમાંથી પસાર થાય અને એનો ઢાળ મેળવવો છે તો સૂત્ર આપણે યાદ કરવું પડે m બરાબર ચલો y2 - y1 ના છેદમાં x2 - x1. પહેલા બિંદુને x1 y1 નામ આપવાનું, બીજાને x2 y2 નામ આપીશું. y2 એટલે કે -2 - x y1 એટલે કે 3 છેદમાં x2 એટલે કે 5 x1 એટલે કે 2. અંશમાં રહેશે -5 અને છેદમાં રહેશે 3. ક્લિયર? આપણો આન્સર આ રેખાનું પ્રમાણિત સમીકરણ 2x - 3y + 4 બરાબર 0. આના પરથી જો રેખાનો ઢાળ મેળવવો હોય તો આને વ્યાપક સમીકરણ સાથે બેટા સરખાવવું તો a બરાબર શું બને તો કે a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર 4. તો ઢાળનું સૂત્ર m બરાબર -a/b હતું, એટલે કે -2/-3 રહેશે. માઇનસ તો કે પ્લસ, તો 2/3 આપણો આન્સર બન્યો. ક્લિયર? એટલે આ થયું બેટા એનું એક એક ઉદાહરણ. એટલે હવે કઈ રીતના એપ્લાય કરવું એ બેટા તમને ખાસ ખ્યાલ આવી જાય. હવે આ જે રેખાનો ઢાળ મળેલો છે, આ ઢાળના આધારે બેટા હું તમને 2-3 પોઈન્ટ સમજાવું. એમાંનો બેટા પહેલો પોઈન્ટ જેને આપણે નોટ કરીને જ લખી દઉં છું. 1 નંબર કે જો a, b અને c એક જ રેખાના બિંદુઓ હોય તો રેખા તમે AB નો ઢાળ લખો બરાબર રેખા BC નો ઢાળ લખો કે રેખા AC નો ઢાળ લખો. બધો કેવો થાય? એક સરખો. એટલે જો આવી રીતના ઢાળ બટા AB અને BC નો ઢાળ સરખો હોય તો ABC એ 3 એક જ રેખાના બિંદુઓ હોય, અને જો એક જ રેખાના બિંદુઓ હોય તો એને કયા બિંદુ કહેવાય? એક જ રેખાના બિંદુ એટલે કે સમરેખ બિંદુઓ કહેવાશે. ક્લિયર? નેક્સ્ટ બેટા બીજો પોઈન્ટ બેટા મહત્વનો છે, 1 માર્ક્સના MCQ માં આવે એ રીતના કે બે ભિન્ન રેખાઓ L1 અને L2 બે રેખા છે, સમાંતર હોવાની આવશ્યક અને
पर्याप्त शरत કે રેખા L1 નો ઢાળ ધારો કે M1 છે અને L2 નો ઢાળ ધારો કે M2 છે. જો આ બંને ઢાળ બટા એકબીજાને સરખા હોય એટલે M1 બરાબર M2 હોય તો આપેલી બંને રેખા એકબીજાને સમાંતર છે તેમ કહેવાય. શું કહેવાશે? એકબીજાને સમાંતર છે તેમ કહેવાય. પછી એની વન ગમે તે રીતના બટા હોઈ શકે. આકૃતિમાં જો હું તમને એક સેમ્પલ બતાવું તો આ છે આપણી પાસે y અક્ષ, આ છે ફોર એક્ઝામ્પલ x અક્ષ. એટલે સમાંતર બે રેખા જો કીધું છે તો ફોર એક્ઝામ્પલ એ આ રીતના છે સમાંતર. આ એક રેખા, આના પર આવી રીતના બીજી રેખા, આ એકબીજાને સમાંતર. આ L1 છે, આ L2 છે. તો આ બંને રેખાના ઢાળ બટા શું બને? એક સરખા. ધારો કે આ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા ખૂણો બનાવે, આ x અક્ષની ધન દિશા સાથે બીટા ખૂણો બનાવે. તો આની અંદર આલ્ફા બરાબર બીટા જ હોવાનું છે, એકબીજાને સમાંતર. પછી ગમે તે રીતના સમાંતર, આવી રીતના ઊભી હોય, આડી હોય, બરાબર. એટલે એક ઉદાહરણ થયું આપણી પાસે. 3 નંબરનો પોઈન્ટ છે બેટા, નોટ કરીને જે લખ્યું છે એમાં 3 નંબરનો પોઈન્ટ કે બે ભિન્ન રેખાઓ L1 અને L2 પરસ્પર લંબ હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત. એટલે આગળ જેમ લખ્યું તેમ L1 રેખાનો ઢાળ ધારો કે M1 છે અને L2 રેખાનો ઢાળ ધારો કે M2 છે. તો બંનેનો જો તમે ગુણાકાર કરો ને તો આન્સર બેટા -1 આવશે. શું આવશે? -1 આવશે. એટલે આ જે બે શરત છે બેટા, આ ખાસ તમારે ધ્યાન રાખવાની. આ સમાંતર માટેની શરત છે અને એ શરત આ છે. આ બેટા લંબ માટેની શરત છે અને એ શરત કે બંને રેખાના ઢાળનો ગુણાકાર બરાબર -1 રહેશે. ક્લિયર? એટલે આ બેટા આપણે ખાસ ધ્યાન રાખી લઈશું. એટલે 3 પોઈન્ટ MCQ રિલેટેડ અથવા કોઈ દાખલાના પોઈન્ટમાં સાદરૂપ આપવા માટે આપણને જરૂરી પડશે, જેને આપણે ખ્યાલ રાખીશું. આનું કોઈ ઉદાહરણ મારે હવે લેવાની જરૂર પડશે નહીં. બે રેખાઓ વચ્ચેનો ખૂણો આમાં લખીએ તો ધારો કે બે રેખાઓ L1 અને L2 નો ઢાળ અનુક્રમે M1 અને M2 લેતા. ચાલો પહેલો પોઈન્ટ, જો બંને એકબીજાને સમાંતર હોય કે સંપાતી હોય તો તેમની વચ્ચેનો ખૂણો જેને હું થીટા નામ આપું છું, થીટા બરાબર 0 અંશ થશે. હવે આકૃતિમાં બેટા સમજાવી દઉં કઈ રીતના હું ખૂણાની વાત કરું છું. જો આ છે x અક્ષ અને આ છે એક y અક્ષ. બે રેખા એકબીજાને સમાંતર, એટલે અહીંયા રેખા છે, એક રેખા અહીંયા છે. તેમના વચ્ચેનો ખૂણો કઈ મળે જ નહીં, થીટા બરાબર 0 છે. આ રીતના સંપાતી એકના ઉપર એક હોય તો પણ 0 છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. નેક્સ્ટ બેટા આગળ 2 નંબરનો પોઈન્ટ આની અંદર શિરોલંબ રેખા. જો બે રેખા એકબીજાને શિરોલંબ હોય, શિરોલંબ રેખા, તો તેમની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 અંશ. અને 3 નંબરનો પોઈન્ટ બટા કે જો આપેલી રેખા એકબીજાને સમાંતર ન હોય અને શિરોલંબ પણ ન હોય તો તેમના વચ્ચેનો ખૂણો કયો? તો એના માટે જો આપણે લખવાનું છે
કે આપેલી કોઈ બે રેખા લઈ લો. ફોર એક્ઝામ્પલ એક રેખા L1 છે, આ રેખા L1 છે જે એક્સ અક્ષની ધન દિશાથી અહીંયા α1 નો ખૂણો બનાવે. આ રેખા ફોર એક્ઝામ્પલ L2 છે જે એક્સ અક્ષની ધન દિશાથી આ રેખા સાથે α2 માપનો ખૂણા બનાવે. હવે આ ખૂણાને બેટા એક હું થીટા નામ આપી દઉં અને આ જે બાકીનો ખૂણો રહે છે, જો ડાર્ક કર્યું એ ખૂણો આપણી પાસે ફાઈ છે. શું? ફાઈ. એટલે બે રેખાઓ L1 અને L2 ના છેદવાથી બનતા ચાર ખૂણાઓ એટલે કયા કયા? α1, α2, ફાઈ. α1, α2 એ તો બેટા એ બંને એક અક્ષની ધન દિશા સાથે ખૂણા બનાવે તે. આ બે રેખાના છેદવાથી ખૂણા એટલે 1, 2, આ નીચે 3 અને એક આ 4. આ ચાર ખૂણાઓ પૈકી લઘુકોણને બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહેવાય છે. એટલે થીટા જે છે થીટા એને બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહેવાય. જો L1 L2 પરસ્પર લંબ હોય તો શિરોલંબ હોય તો 90 નો ખૂણો અને સમાંતર કે સંપાતી હોય તો 0 અંશનો રહેશે. ક્લિયર? તો એના પરથી બેટા આગળ કે જો બે રેખાઓ L1 અને L2 પરસ્પર લંબ ન હોય તો તેમની કોઈ રેખા L1 અને L2 રેખાઓ છે પરસ્પર લંબ ન હોય અને તેમાંની કોઈ રેખા શિરોલંબ ન હોય. એટલે જો એક પણ રેખા શિરોલંબ નથી, શિરોલંબ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો, બે રેખા વચ્ચેનો ખૂણો સૂત્ર છે tan θ બરાબર માનાંકમાં m1 - m2 ના છેદમાં 1 + m1 * m2, જ્યાં થીટાની કિંમત છે બેટા 0 <θ π/2 એટલે કે 90 આના વચ્ચે છે. ક્લિયર? અને tan θ બરાબર આપણે સૂત્ર યાદ શું રાખીશું? માનાંકમાં m1 - m2 ના છેદમાં 1 + m1 * m2. m1 એટલે રેખા L1 નો ઢાળ, m2 એટલે કે રેખા L2 નો ઢાળ છે. સમાંતર સંપાતી તો તેમના વચ્ચેનો ખૂણો 0, શિરોલંબ હોય તો 90 અને પરસ્પર લંબ ન હોય અને કોઈ એક રેખા પણ શિરોલંબ ન હોય તો એમના વચ્ચેનો ખૂણો શું રહેશે? tan θ બરાબર મૂળ m1 - m2 ના છેદમાં 1 + m1 * m2. એટલે આજે હું બોક્સ બનાવું છું ને બેટા, આ સૂત્ર તમારે ખ્યાલ રાખવાનું છે જેનો 12મા ધોરણમાં આપણે ઉપયોગ થશે. એટલે હું એમ પૂછું તમને બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર કયું, તો તમે ફટદારાને બોલશો tan θ બરાબર માનાંકમાં m1 - m2 ના છેદમાં 1 + m1 * m2. ક્લિયર? હવે આ જે 3 નંબરનો પોઈન્ટ છે બેટા એમાંનો એક પેટા પોઈન્ટ કે એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખાનો ઢાળ m બરાબર tan આલ્ફા લખું. આલ્ફા એટલે કે એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે તે tan આલ્ફા હોય તો તે બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા બરાબર માનાંકમાં π/2 - આલ્ફા છે. જો આકૃતિ દર્શાવું તો વધારે ખ્યાલ આવશે બેટા. આ y અક્ષ, આ x અક્ષ,
આ બે રેખાઓ છે એમાંની એક કોઈ રેખા શિરોલંબ છે, જો આ રેખા શિરોલંબ છે L1 અને બીજી કોઈ રેખા છે એમનો ઢાળ m બરાબર tan આલ્ફા છે, એટલે x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે. આ ફાઇનલ થઈ ગયું. ક્લિયર? તો તે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો થીટા. થીટા બરાબર બેટા શું બને? π/2 માઇનસ આલ્ફા રહેશે. શું રહેશે? π/2 માઇનસ આલ્ફા. ક્લિયર? એટલે આ વસ્તુ બેટા આપણે ધ્યાન રાખીશું. એટલે બે રેખાઓ વચ્ચેના ખૂણાના બેઝિક આ બે સૂત્ર બની ગયા, જેને આપણે ખ્યાલ રાખીશું. જોઈએ એનું એક ઉદાહરણ. રેખા L1 અને L2 નો ઢાળ અનુક્રમે 2 અને 3 હોય તો તેમના વચ્ચેનો ખૂણો કેટલો? તો આપણે જો અહીંયા લખીએ તો અહીં આપણી સમજણ મુજબ પહેલાને આપણે m1 આપીએ, m1 બરાબર 2, m2 બરાબર 3 છે. હવે લખીએ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો, બે રેખાઓ વચ્ચેનો ખૂણો, તો સૂત્ર શું રહેશે બેટા? tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 ના છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. ચાલો, m1 ની કિંમત છે આપણી પાસે 2 માઇનસ 3 એના છેદમાં 1 પ્લસ 2 ઇન્ટુ 3, એટલે અંશમાં રહેશે -1, માનાંક છે તો +1, 6 પ્લસ 1 એટલે કે 7. આ છે tan થીટાની કિંમત, તો થીટા બરાબર tan ઇન્વર્સ 1/7 રહેશે. આપણો બેટા ફાઇનલ આન્સર કેવો હશે? જો આ જાણીતી કિંમત હોય તો ખૂણો મળશે, નહીં તો ખૂણો મળશે નહીં. ક્લિયર? એટલે આ બે રેખા વચ્ચેના ખૂણાનું આપણે એક ઉદાહરણ સમજ્યા. આવી જ રીતના નેક્સ્ટ આ જ સૂત્રની મદદથી આપણે સ્વાધ્યાય 10.1 અને આને લાગતા વળગતા આપણે ઉદાહરણ સમજીશું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ફરી મળીએ ત્યારે આ બધા જ સૂત્ર તમને ખ્યાલ હોય. કયા કયા સૂત્ર બેટા? જો હું તમને એક સૂચિ બનાવી દઉં આજના વિડિયો લેક્ચર રિલેટેડ, તો એક તો રેખાનો ઢાળ એના 3 સૂત્રો. પહેલું m બરાબર tan થીટા. ક્યારે? કે રકમમાં તમને એવું કે આપેલી રેખા x અક્ષની ધન દિશા સાથે કોઈ થીટા માપનો ખૂણો બનાવે ત્યારે. જો કોઈ બે બિંદુ આપી દીધેલા હોય તો સૂત્ર રહેશે y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 રહેશે. ક્લિયર? અને ત્રીજું, રેખાનું પ્રમાણિત સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 આપી દીધેલું છે અને આના પરથી બેટા ઢાળ લખવાનો છે તો -a ના છેદમાં b. ક્લિયર? આમાં આપણે બેટા નોટ કરીને જે પોઈન્ટ લખ્યા હતા તે આ રીતના એક રેખા છે, અહીંયા બિંદુ a છે, આ બિંદુ b છે, આ c છે. તો તમારે ab નો ઢાળ મેળવવાનો, bc નો ઢાળ મેળવવાનો અને ac નો ઢાળ મેળવવાનો. આ બધું એક સરખું જ હોય. જો આવી રીતના એક સરખું હોય તો આપેલા 3 બિંદુઓ સમરેખ છે તેમ કહેવાશે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આપેલી રેખાઓ બેટા એકબીજાને સમાંતર છે એવું જો સાબિત કરવું હોય તો બંને રેખાના ઢાળ એક સમાન હોય. ત્રીજો પોઈન્ટ, જો બંને રેખા પરસ્પર લંબ છે એવું સાબિત કરવું હોય તો બંનેના ઢાળનો ગુણાકાર બરાબર -1 થાય. ક્લિયર? નેક્સ્ટ, બે રેખા વચ્ચેનો ખૂણો. એમાં એક નંબરમાં કે જો થીટા બરાબર 0 તો બંને રેખા એકબીજાને સમાંતર કે સંપાતી. અહીંયા લખી દો સમાંતર કે સંપાતી. બીજો, થીટા બરાબર 90 તો આપેલી રેખા બેટા શિરોલંબ કહેવાશે. અને ત્રીજું કે આપેલી રેખા સમાંતર સંપાતી ન હોય તો tan થીટા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 ના છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2. m1 એટલે પહેલી રેખાનો ઢાળ, m2 એટલે કે બીજી રેખાનો ઢાળ. અને આની અંદર બેટા 4 નંબરનું સૂત્ર લખેલું કે બે રેખા પરથી એક રેખા જો x અક્ષને શિરોલંબ હોય અને બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે કોઈ આલ્ફા માપનો ખૂણો બનાવે તો એનો ઢાળનો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર
માનાંકમાં π/2 માઇનસ આલ્ફા રહેશે. આલ્ફા એટલે શું? m ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા, એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો રહેશે. આજના વિડીયો લેક્ચરમાં મેં બેટા એટલું ભણાવ્યું છે, આ તમને 2 મિનિટની અંદર જણાવી દીધું. એટલું ખાલી યાદ રાખો એટલે આજનું બધું તમને સમજાવાઈ જાય. હા, ઢાળ મદદથી બીજું કે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 હોય અને શિરોલંબ રેખાનો ઢાળ બેટા અવ્યાખ્યાયિત હોય. શું કામ? મેં તમને થીટાની કિંમત લખીને બતાવી દીધી એટલા માટે. હજી પણ આગળ હું તમને વેરીફાઈ કરીને બતાવીશ. ક્લિયર? થેન્ક યુ.